હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે। વરસાદની ઋતુમાં ઘરની સફાઈ કરતી વખતે એક પરિવારને પોતાના ઘરમાં રાખેલા પ્લાસ્ટિકના ડ્રમમાંથી 100થી વધુ સાપ નીકળતા જોવા મળ્યા। આ દ્રશ્ય જોઈને ઘરના લોકો જ નહીં પરંતુ આસપાસના ગ્રામજનો પણ ગભરાઈ ગયા। આ ઘટના જલાલાબાદના થાણા વિસ્તારના મુડિયાકાલા ગામની છે, જ્યાં સફાઈ દરમિયાન ડ્રમ કાઢી નાખવામાં આવતા ડઝનબંધ સાપ તેમાંથી બહાર નીકળવા લાગ્યા હતા। આ ભય અને આશ્ચર્ય વચ્ચે ગામ લોકોએ તાત્કાલિક સર્પ મિત્ર અને વન વિભાગને જાણ કરી અને ઘટના સ્થળે પહોંચેલા નિષ્ણાતો અને સાપ પકડવાની ટીમે કલાકોની મહેનત પછી પણ બધા સાપને સુરક્ષિત રીતે પકડી લીધા અને જંગલમાં છોડી દીધા હતા। નિષ્ણાતોના મતે એ છે કે આ સંખ્યા સામાન્ય કરતાં ઘણી વધારે છે અને આ સાપ ઝેરી પ્રજાતિના હોઈ શકે છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં પ્લાસ્ટિકના ડ્રમની અંદર ડઝનબંધ સાપ સ્પષ્ટપણે રખડતા જોઈ શકાય છે। યુઝર્સ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને જ્યારે કેટલાક લોકો તેને ચોમાસાની ઋતુમાં વન્યજીવોના ઘૂસણખોરીનો સંકેત માની રહ્યા છે। આ ઘટના બાદ ગામમાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે અને ગામજનોને ડર છે કે નજીકના અન્ય ઘરોમાં પણ સાપ હોઈ શકે છે। વન વિભાગે લોકોને સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિને તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે। આ ઘટના માત્ર આઘાતજનક જ નથી પણ ચોમાસાની ઋતુ દરમિયાન સતર્કતા અને જાગૃતિની જરૂરિયાતને પણ ઉજાગર કરે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।